ક્રૂડમાં કયા કારણોસર ઘટાડો આવ્યો છે? જે ક્રૂડની વાત કરી લઈએ તો અહીંયા ઉપલા સ્તરેથી દબાણ સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે. એક મહિનાના નીચલા સ્તરની પાસે ખાસ કરીને ભાવ અહીંયા પહોંચતા દેખાઈ રહ્યા છે અને સતત ત્રીજો દિવસ આપણે જોઈ રહ્યા છે જ્યાં ઘટાડા સાથેનું કામકાજ ક્રૂડમાં થતું દેખાઈ રહ્યું છે. કારણોની વાત જોઈએ તો સૌથી મોટું કારણ અહીંયા જે શાંતિની વાર્તા શરૂ થઈ શકે તેવા સંકેતો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ સંકેતો આપ્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જે શાંતિની ચર્ચા છે તે અહીંયાથી આગળ વધતી જોવા મળી શકે છે. આપણે જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોની વચ્ચે પડીને મધ્યસ્થતા લઈને ખાસ કરીને જે અહીંયાથી શાંતિની વાત કરવા માટે બંને દેશોને પ્રેરિત કર્યા છે. તો આના જ દિશામાં આગળ એક ડેવલપમેન્ટ આપણને થતું દેખાઈ રહ્યું છે. ડ્રાફ્ટ પર ઝેલેન્સ્કી સાથે ખાસ કરીને યુએસ પ્રેસિડેન્ટ જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી ચર્ચા કરતા જોવા મળશે અને વાતચીતથી સપ્લાય વધવાની આશા બનતી દેખાઈ રહી છે અને કારણે કિંમતો આપણને ઘટતી દેખાઈ રહી છે. પ્રતિબંધ હટવાથી રશિયાનું જે ક્રૂડ છે તે યુએસ માર્કેટમાં આપણને આવતું જોવા મળશે અને આપણે જાણીએ છીએ કે યુએસએ આ અગાઉ પહેલાં રશિયાના ઓઇલ પર પ્રતિબંધ લગાવ્યો છે. તો અહીંયા રશિયા અને યુક્રેન વચ્ચે જો સહમતિ બને છે, બંને દેશો વચ્ચે જો શાંતિ કરાર થાય છે તો પછી ફરી એકવાર માર્કેટમાં આપણને રશિયાનું ક્રૂડ આવતું જોવા મળશે. એટલે સપ્લાય ડિસ્ટ્રપ્શન અત્યારે જે ચિંતા બનતી દેખાય છે તે અહીંયાથી ઓછી થતી જોવા મળશે અને પરિણામે જ આજે ક્રૂડની કિંમતોમાં આપણને સતત ત્રીજો દિવસ ઘટાડા સાથેનું કામકાજ જોઈ રહ્યા છે. જી.